માણસોએ આજના માનવે કેટલા બધા પ્લાન કરી રાખ્યા છે એમ કે બેંક બેલેન્સ, રિકરિંગ, એસઆઈપી, જે કંઈ પણ આપણે જોઈએ છે, એલઆઈસી હોય, જે કંઈ પણ આપણા સેવિંગ્સના પ્લેટફોર્મ્સ છે, બરાબર, જે પેન્શન યોજનાઓ છે, ભવિષ્યની ચિંતા, બાળકો માટે પ્રોપર્ટી વસાવો, એ બધું જ કરી રહ્યા છીએ આપણે. ના કરવું જોઈએ એવો કોઈ એનો વિરોધ નથી, પણ એવા ઓછા લોકો છે કે જે આપણા પોતાના પરિવાર માટે ઘર બનાવવું, પછી ઘર કેવું હોવું જોઈએ, એક મજબૂત હોવું જોઈએ, આ બધા જની અંદર આપણે પ્રોપર પ્લાન કરતા હોઈએ છીએ. પણ આપણા પોતાના જે સંતાનો અથવા તો પોતાના પરિવારજનો માટે એમની હેલ્થ કેવી હોવી જોઈએ એના માટેના પ્લાન લગભગ નહિવત લોકો કરતા હોય છે. તો બાકીના લોકોએ આપણે એ પણ સોચવું જોઈએ કે જેટલા મજબૂત પ્લાન આપણે નિર્જીવ ચીજો પાછળ અને જે ભવિષ્યમાં આપણી જોડે સંગાથે આવવાનું જ નથી એના માટે કરી રહ્યા છીએ. ભૌતિક સુખો જીવનમાં હોવા જ જોઈએ, ના નથી, પણ એની જોડે જોડે આપણા જોડે સમજણ શક્તિ સાથે શારીરિક રીતે મજબૂત રહેવા માટે પ્રયત્નો કરવા માટે આવા પંચગવ્ય અને સાત્વિક ખોરાકો અને એવા લોકો સાથે જોડાઈને આપણા પોતાના શરીરનું ધ્યાન રાખવું જોઈએ. જય ગૌ વૈષ્ણવ.